अन्य समाचारों विधानसभाના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના રાજીનામાને લઈને જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે, જ્યાં કામનું વધુ ભારનું કારણ તેઓએ આગળ ધરીને આ રાજીનામું સોંપ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામું સ્વીકાર્યું છે। તો રાજીનામું આપ્યા બાદ જેઠા ભરવાડે નિવેદન આપ્યું। તેઓએ કહ્યું છે કે મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। કામના વધુ પડતા ભારણને પગલે આ રાજીનામું આપવામાં આવ્યું છે। રાજીનામા પાછળ કોઈ વાદ વિવાદ નથી। ચર્ચા કરનારાઓ ચર્ચા કરશે અને મને કોઈ ફેર નથી પડતો। અન્યને મોકો મળે તેવા હેતુસર આ નિર્ણય કરાયો છે। લેવલે કામ કર્યું છે એટલે સંગઠનનો બહુ મને એક્સપિરિયન્સ પણ નથી, પણ અત્યારે જે પરિસ્થિતિ છે કે મારી ઉંમર થઈ છે એટલે દોડધામ કરવાનું ઓછું રહે એવી રીતે મેં વિચાર્યું છે અને જેના કારણે મેં આ રાજીનામું આપ્યું છે। તો પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે જેઠાભાઈ ભાજપના સ્વીકૃત નેતા છે અને તેઓએ કામની વ્યસ્તતાને પગલે રાજીનામું ધર્યું છે। વાઘાણીએ ઉમેર્યું કે પક્ષને જેઠાભાઈનું માર્ગદર્શન સતત મળતું રહેશે। એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે। આપ સૌ જાણો છો કે એ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા। માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી। સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત મળતું રહ્યું છે। આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે। એક જવાબદારીમાંથી મુક્ત થયા છે પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો